માંગરોળ બંદરમાં આજે 28 ફેબ્રુઆરીના વિજ્ઞાન દિવસ નિમિત્તે બંદર પ્રાથમિક શાળા અને ખારવા સમાજના સંયુક્ત ઉપક્રમે બંદરમાં ગણિત વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખારવા સમાજની 4 પ્રાથમિક શાળા તેમાં બંદર પ્રાથમિક શાળા, જિજ્ઞાસા પ્રાથમિક શાળા, સાગર સોસાયટી પ્રાથમિક શાળા અને પરમેશ પ્રાથમિક શાળા દ્વારા ગણિત વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। હું 10મા અભ્યાસ કરું છું। મારું નામ થાપણિયા પાર્થ કાનજીભાઈ છે। આજે 28 ફેબ્રુઆરીના રોજ સમગ્ર ભારત દેશમાં વિજ્ઞાન ગણિત પ્રદર્શનનું આયોજન થઈ રહ્યું છે। તો અમારા બંદર પર પણ એવો વિચાર આવ્યો કે આપણે પણ વિદ્યાર્થીઓના ટેલેન્ટ માટે એક ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરીએ। તો અમારા ખારવા સમાજના પટેલ અને અમારી શાળાના ટ્રસ્ટી શ્રી વેલજીભાઈ મસાણીએ એવું આયોજન કર્યું કે જેમાં અમારા બંદરની 4 સ્કૂલ, સોસાયટી બંદર પ્રાથમિક શાળા, બંદર પ્રાથમિક શાળા, શ્રી જિજ્ઞાસા વિદ્યાલય અને શ્રી પરમેશ વિદ્યાલય એ માધ્યમિક શાળા છે। તો હું પરમેશ વિદ્યાલયમાંથી ભાગ લઈને આવ્યો છું। મારી કૃતિ શ્વસન તંત્ર છે। અમારી 4 શાળા થકી અહીંયા આ ગ્રાઉન્ડમાં કુલ 100 જેટલી કૃતિઓ લેવામાં આવી છે અને બધા જ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે। અહીંયા ખૂબ જ નાગરિકો પણ ખૂબ જ જોવા આવે છે કૃતિઓ, અને બધાને કૃતિઓ પણ ખૂબ જ ગમે છે। આ વિદ્યાર્થીઓએ પોતાને મૌલિક રીતે બનાવેલી કૃતિઓ છે અને તેઓને કાંઈ ખાસ ઇનામ તો નહીં, પરંતુ તેઓના ટેલેન્ટ માટે આ એક અનોખો પ્રદર્શન છે। અને આજે 28 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં અમે અહીંયા ખૂબ જ સારી રીતે પ્રદર્શન કરી રહ્યા છીએ અને જે તમે જોઈ શકો છો। જેમાં 100 કરતાં વધારે કૃતિ બનાવી બાળકોએ રજૂ કરી હતી, જેમાં અલગ અલગ પ્રકારની 100 જેટલી કૃતિઓ બાળકોએ પોતાની મેળે શિક્ષકોના માર્ગદર્શન નીચે પોતાની મૌલિક શક્તિને કામે લગાડી સરસ કૃતિઓ રજૂ કરી હતી, જેમાં બાળકોમાં રહેલ અવેરનેસ બહાર આવે અને બાળકો અંધશ્રદ્ધાની માન્યતામાંથી બહાર આવે અને પોતાનામાં રહેલી મૌલિક શક્તિથી વિજ્ઞાન પ્રત્યે જાગૃત થાય અને એ ઉદ્દેશ તથા રાષ્ટ્રની સેવા કરી શકે તેવા હેતુ સાથે આ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। નમસ્કાર, મુકેશભાઈ ગોહેલ, આચાર્ય બંદર પ્રાથમિક શાળા। આજરોજ વિજ્ઞાન દિવસ અંતર્ગત ખારવા સમાજ માંગરોળ પ્રેરિત અને બંદર શિક્ષણ સંકુલ વતી આયોજિત ગણિત વિજ્ઞાન પ્રદર્શન છે એ યોજવામાં આવ્યું। આ પ્રદર્શનની અંદર બંદર પ્રાથમિક શાળા, સોસાયટી પ્રાથમિક શાળા, જિજ્ઞાસા વિદ્યાલય અને પરમેશ હાઈસ્કૂલની 4 સંસ્થાઓ મળી લગભગ 100 જેટલી કૃતિઓ બાળકોએ અહીંયા રજૂ કરી। બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય, અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓથી દૂર થાય અને વિજ્ઞાન પ્રત્યેની જાગૃતિ વધે એવા હેતુસર આજરોજ આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। પ્રદર્શનના ઉદ્ઘાટનમાં માનનીય તાલુકા વિકાસ અધિકારી શ્રી આરવી ઓડેદરા સાહેબ ઉપસ્થિત હતા। સાથે સાથે ખારવા સમાજના પટેલ શ્રી પરશુરામભાઈ ખોરાવા, વેલજીભાઈ મસાણી, સમાજના આગેવાનો, 4 સંસ્થાના શિક્ષકગણ અને આચાર્યશ્રીઓ, વિદ્યાર્થીઓ આ તમામે ભાગ લીધો। બાળકોએ ખૂબ જ ટૂંકા ગાળામાં ઉત્સાહપૂર્વક પોતાની મૌલિક કૃતિઓ છે એ રજૂ કરી। જ્યારથી તેમને કહેવામાં આવ્યું કે વિજ્ઞાન પ્રદર્શન અંતર્ગત તમારે કૃતિ રજૂ કરવાની છે, તો દરેક બાળકે સ્વતંત્ર રીતે યુટ્યુબ ઉપરથી સર્ચ કરીને પોતાની રીતે અલગ અલગ રીતે અધ્યયન કરી અને 100 જેટલી કૃતિઓ છે એ રજૂ કરવામાં આવી। આ કાર્યક્રમ અંતર્ગત ખારવા સમાજ તરફથી ખૂબ જ યોગદાન અને સહયોગ મળ્યું છે। આપ જે પણ અહીંયા મંડપ સર્વિસ જોઈ રહ્યા છો, જે આયોજન જોઈ રહ્યા છો, આ તમામ ખર્ચ છે એ સમાજ દ્વારા ભોગવવાનું નક્કી કરવામાં આવ્યું છે। કાર્યક્રમનો હેતુ વિજ્ઞાન દિવસની ઉજવણી સાથે સાથે વિદ્યાર્થીની અંદર જે મૌલિકતા પડેલી છે, એક બાળક છે, બાળ વૈજ્ઞાનિક જ છે, તો એની અંદર પડેલી શક્તિને ખીલવવા માટે એ બાળક પોતાની જે અંદર શક્તિ છે એને કૃતિના સ્વરૂપમાં રજૂ કરે અને આવનાર સમયની અંદર એક બાળક એવું કે એક આદર્શ નાગરિક બને કે જે વિજ્ઞાન સંગત, તર્કસંગત બાબતો છે એને સ્વીકારે, વૈજ્ઞાનિક અભિગમ કેળવાય, અંધશ્રદ્ધા અને કુરિવાજથી એ દૂર રહે, એ મુખ્ય આ પ્રદર્શનનો હેતુ હતો। આ આયોજન પાછળ થયેલો તમામ ખર્ચ મંડપ સહિત ખારવા સમાજે ભોગવ્યો છે, જેના માટે ખારવા સમાજની વિદ્યાર્થીનીએ પોતાના સમાજ અને વાલીઓનો દિલથી આભાર માન્યો છે। જય શ્રી કૃષ્ણ, નમસ્કાર। હું આજે તમને એક અમારા ગામમાં માંગરોળ બંદરમાં ખારવા સમાજ તરફથી અમારા આ મોટો વિજ્ઞાન મેળો થયેલો છે, તેમાં મેં ભાગ લીધો છે અને બધા 4 સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। એક સોસાયટી બંદર પ્રાથમિક શાળા, બંદર પ્રાથમિક શાળા, જિજ્ઞાસા વિદ્યાલય અને પરમેશ વિદ્યાલય, તે 4 સ્કૂલોએ ભાગ લીધેલો છે। તે માટે હું તમને થોડું કહીશ કે અમારા સમાજમાં અમારા માટે એટલી મહેનત કરે છે અમારા પટેલ શ્રી, અમારા શિક્ષક શ્રી, અમારા
અમારા બાપા, હું જેમને બાપા કહું છું, તે મારા વેલજી બાપાશ્રી, તે એટલી મહેનત કરે છે અમારા માટે કે વાત જ પૂછો નહીં. તે એમ કહેવા માંગે છે કે અમે ભણી ગણીને આગળ વધે, કંઈ નહીં ને કંઈ બનીએ અને ખારવા સમાજનું, માંગરોળ બંદરનું નામ રોશન કરીએ. આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે. એમાં બધા વિદ્યાર્થીઓએ હોશથી ભાગ લીધો છે. કમસે કમ 100થી વધારે તો કૃતિઓ રજૂ કરવામાં આવી છે. એમાં કેટલી બધી કૃતિઓ છે જે મૌખિક કરવામાં આવી છે. એ મને ખૂબ જ ગમે ને, અને મને મારા સમાજ પર ગર્વ છે કે તે મને આગળ વધારીને રહેશે. જે ગરીબની પણ છોકરી હોય ને, તેને પણ તે પૈસા આપીને મદદ કોઈને કંઈ રૂપિયા આપીને મદદ કરીને છોકરીઓને અને છોકરાઓને, દીકરાઓને આગળ વધારે છે. તે અમારો સમાજ છે. મને અમારા સમાજ ઉપર ગર્વ છે અને અમારા સમાજને અમારા ઉપર ગર્વ છે. મારી કૃતિનું નામ ટ્રાફિક સિગ્નલ છે. મારી કૃતિ મૌખિક મારા મનથી મેં રજૂ કરી છે. મેં કોઈનો સહારો પણ લીધો નથી. મેં મારા મનથી મારી કૃતિ રજૂ કરી છે. એટલે હું પાછી એક વખત ધન્યવાદ અને આભાર માનું છું કે મારા જે સમાજના જે માણસો છે, મારા કાકાઓ, મારા બાપાઓ, મારા જે પણ છે, તેનો હું આભાર માનું છું. મારા શિક્ષકો, મારા વાલીગણો જે અમને સપોર્ટ કરવામાં એકદમ મહેનત કરે છે, તે રસથી અમને ભણાવે છે. આ પ્રસંગને દીપાવવા ચારેય શાળાનો શિક્ષક વર્ગ, વાલીગણ અને બાળકોની મૌલિકતાને ખીલવવા જે પ્રયત્ન કર્યો છે તે હેતુસભર સાબિત થયો છે.